વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા નોટા બટન અંગે જાગૃતિ ફેલાવવા સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ચૂંટણી તંત્ર દ્વારા નોટાનો વ્યાપક પ્રચાર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આવતી 26મી એપ્રિલ 2026ના રોજ યોજાનાર વડોદરાના મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નોટા નોન ઓફ ધ અબવ અંગે જાગૃતિ ફેલાવવા માટે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે વર્ષોના સંઘર્ષ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નાગરિકોને નોટાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો મતદારને કોઈપણ ઉમેદવાર યોગ્ય ન લાગે તો તે ઈવીએમમાં ઉપલબ્ધ છેલ્લું નોટા બટન દબાવી પોતાની અસંમતિ વ્યક્ત કરી શકે છે. અતુલ ગામેચીએ જણાવ્યું કે નોટા નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક મત છે, જે દર્શાવે છે કે મતદારો ઉમેદવારોના કાર્ય અને લોકહિત પ્રત્યે અસંતોષ ધરાવે છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ નોટા અંગે પૂરતી જાગૃતિ ફેલાવવામાં આવતી નથી. તેમણે માંગ કરી કે ચૂંટણી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા, હોર્ડિંગ્સ અને અન્ય માધ્યમો મારફતે નોટા અંગે માહિતી દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવે. હાલ ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ છે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગામડાઓમાં પણ ચૂંટણીઓનો માહોલ છે. આજના રોજ સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર પડઘમ બંધ થઈ જશે. બીજી બાજુ પૂરા ગુજરાતમાં અને વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નાગરિકોને હક આપેલ છે કે ઈવીએમમાં છેલ્લું બટન નોટા એટલે કે નન ઓફ ધી અબવનું બટન મૂકવામાં આવ્યું છે. જ્યારે આ બટન મૂકવામાં આવ્યું છે ત્યારે આ બટનનો પ્રચાર પ્રસાર કરવાનો છે. આનો પ્રચાર પ્રસાર કરીને નાગરિકોને બતાવવાનું છે કે કોઈપણ ઉમેદવાર આપના મતને લાયક ન હોય તો છેલ્લું બટન દબાવો. એનો પ્રચાર પ્રસાર આજકાલ વડોદરા શહેરને પણ ગુજરાતમાં ક્યાંય દેખાતો નથી. નોટાનું બટન એ નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક બટન છે. જો ઉમેદવારો કામ કરતા ન હોય તેમ છતાં ચૂંટણીઓ લડવા તૈયાર થતા હોય તો આવા ઉમેદવારો માટે આ નોટાનું બટન આપવામાં આવ્યું છે. પરંતુ વડોદરા શહેરમાં કે ગુજરાતમાં ક્યાંય પણ નોટાનો બટનનો પ્રચાર પ્રસાર કરવામાં આવતો નથી. આનો પ્રચાર પ્રસાર મીડિયા થકી, ન્યૂઝ સમાચાર થકી, રેડિયોમાં, દૂરદર્શનમાં અને અનેક રીતે પ્રચાર પ્રસાર કરવાનો છે. જેમ કે પત્રિકા વિતરણ કરવાની છે, લોકોને નાટક દ્વારા શેરી નાટકો કરીને નોટાની સમજ આપવાની છે. પરંતુ વડોદરા શહેરમાં કોઈ પ્રચાર પ્રસાર કરવામાં આવતો નથી. ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર જે મુખ્ય ચૂંટણી અધિકારી છે એમને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે આજે ચૂંટણીના પડઘમ બંધ થવાય તેમ છતાં નોટાનો પ્રચાર પ્રસાર કર્યો નથી. તો આપણી પાસે હજુ થોડો સમય છે તો આમાં નોટાનો પ્રચાર પ્રસાર કરે. સાથે સાથે અમે એક માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી પણ માંગી છે કે નોટાનો પ્રચાર કર્યો છે કે નહીં તેની માહિતી આપી, અને કર્યો છે તો ક્યાં ક્યાં કર્યો છે. જોવા જઈએ તો ગુજરાતમાં ક્યાંય નોટાનો પ્રચાર પ્રસાર કરતા નથી. તેના કારણે નામદાર સુપ્રીમ કોર્ટનું જે આદેશ છે એનું ઉલ્લંઘન થાય છે તેવું અમને લાગી રહ્યું છે. જેના કારણે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને પ્રચાર પ્રસાર કરે તેવી અમારી માંગ.